જય આદિવાસી, જય આદિવાસી, જિંદાબાદ જિંદાબાદ, કોંગ્રેસ જિંદાબાદ, જિંદાબાદ જિંદાબાદ, જિંદાબાદ જિંદાબાદ, જિંદાબાદ જિંદાબાદ. 20 વર્ષ થયા, હજુ સુધી જંગલની જમીન મળી? જંગલની જમીન મળી? જંગલની જમીન મળી? કેમ નથી મળી? આપણી ભૂલ કમળનું ફૂલ, આપણી ભૂલ કમળનું ફૂલ. અને પણ આ વિસ્તારના લોકો પણ કાન ખોલીને સાંભળી લો, ખોટા ખોટા ફોર્મો ભરે, તમને આડકતરી રીતે ધમકાવે. કાલુસિંહભાઈ ચીમરમાં તમે પણ ધમકાવાનું બંધ કરી દેજો, બરાબર ને? બરાબર ને? અમે કોઈથી ગભરાતા નથી સર. કેસ થઈ ગયા છે એટલી તાકાત સાથે બોલ્યા છે. અને આવનાર દિવસ માટે આદિવાસી સમાજ, જંગલ જમીન ખેડતા લોકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, દલિતો બધા માટે એટલી તાકાતથી લડીશું ને? લડીશું ને? લડીશું ને? આમાંથી કેટલા જણને અવિશ્વાસ છે કે આપણે હારી જઈશું? કેટલા જણને છે? આપણી સાથે તમામ લોકો છે, જે લોકો પીડિત છે, જે લોકોને ધમકાવ્યા છે. આ રસ્તે જાવ છો, ચાપાવાડી ફાટક આવે છે, અમને એવું લાગ્યું આપણા વિસ્તારના લોકોને 15 મિનિટ 20 મિનિટ ફાટક પર ઉભા રાખે છે ને? રાખે છે ને? એક ટ્રેન અમે રોકી દીધેલી અને કીધેલું આ ભાજપ વાળાને કે તમે અમને ઓવરબ્રિજ બનાવી આપો. ઓવરબ્રિજ બનાવી આપ્યો? નથી બનાવી આપ્યો ને? તો એ ભાજપને મત અપાય? એ ભાજપને મત અપાય? વ્યારાની સરકારી હોસ્પિટલ ને સરકારી રહેવા દો ના નારા સાથે ઉધમગઢી થી પદયાત્રા કરેલી, આ વિસ્તારમાંથી બી પદયાત્રા કરેલી ને? કરેલી ને? તમે બધા ગયેલા ને? તમે બધા ગયેલા ને? 60 દિવસ સુધી બેઠેલા ને? 60 દિવસ સુધી બેઠેલા ને? એક સરકારી હોસ્પિટલ નું ખાનગીકરણ થઈ ગયું. કોણે કર્યું? કોણે કર્યું? એટલે જેટલા પણ જંગલ જમીન ખેડતા લોકો 60 દિવસ બેઠા છે, આપણે બધા જ આંદોલનમાં જોડાયેલા, જેટલા પણ ત્યાં જઈને બેઠા હતા એટલા લોકો ભાજપને મત આપશો? ભાજપને મત આપશો? ભાજપને મત આપશો? આપણી લડાઈ કોંગ્રેસ ભાજપ આમ આદમીની છે. આપણે કોઈ દિવસ કોઈ વ્યક્તિ સાથે લડાઈમાં ઉતર્યા નથી. એટલા માટે તમને પણ બધાને કહું છું કે આપણો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે, એટલે જાગી જાઓ અને આપણે બધાએ સાથે લડવાનું છે ને જીતવાનું છે. જીતાડશો ને? જીતાડશો ને? જીતાડશો ને?